સ્વાગત છે તમારું અલગમાં ફરી સ્વાગત છે. ત્યારે આપણે છે ને જેલમાં છે ને વાતાવરણ જો તમે ખાલી તમને એટલું નહીં વરસાદી પુલનું છે. ચાલો અમે હવે કન્ટિન્યુ બનાવી છું તો જેલમાં છે બીજું તમને એક માહિતી કહીએ આપણે જો તમે મિત્રો છે ને પ્રમોશનમાં તો એટલું બધું ખાસ તો નથી આપણે એટલે બધો મોટા પણ સેલિબ્રિટી નથી પણ એવી આઈડી છે ને મિત્રો મારી જે ગઈ ને એમાં મારા છે ને મિત્રો 1300 ફોલોવર હતા અને બાદ વિડીયો છે ને મિત્રો એટલા બધા હાલેલા હતા એટલે જ્યારથી મેં છેલ્લા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને ખાલી 2 વિડીયો નહોતા એટલે એના પછીના બધા વિડીયો છે ને મિત્રો ઓલ ટોટલ હાલેલા હતા 1 મિલિયન પણ ગયેલો છે મિત્રો વિડીયો અને બીજા ગેમમાં પણ છે ઝાઝા તો એનું મંત્ર છે ને મારે ખાલી દૂર થાય છે એટલે હવે પાછી આઈડી આવે કે ન આવે ઓટોમેટિક આવી જાય તો ભગવાનની દયા બાકીને હવે જોઈ જાય આપણે આ જે નવી આઈડી છે એમાં વિડીયો નાખશું તો તમારો પણ સાથ અને સહકાર આપતા રહેજો અને ખમીસ મિત્રો છે ને આપણે અહીંયા આવીને બદલાઈ દઈએ જેનાથી છે ને આપણે બગડીએ નહીં અને બીજો ખમીસ છે આપણે જતા થાય અને આવતીકાલ છે મિત્રો આવીએ ને એટલે આપણે બદલાઈ નાખીએ રિક્ષા મૂકીએ ખમીસ અને પછી સતીકીને છે ને મિત્રો પાછું બદલાઈ નાખીએ અને પાછળ એટલે મારા મિત્રો છે ને બિહાર ભાઈ છે ને કામ કરે ને એના માટે તો એવી રીતનું છે મિત્રો અને પરમોશન બીજું તો એ કે આપણી જેટલી કેતીવાળી નવી આઈડી છે ને એ આપણે બનાવીશ અને એમાં મિત્રો છે ને અત્યારે 39 ફોલો થયા છે અને એક વિડીયો છે ને મિત્રો 2900 હેલોસ અને બીજું છે તે 1400 હેલોસ બીજા તો બધા છે ને મિત્રો 300 ને એમ એવી રીતના છે દરરોજનો છે ને મિત્રો હું સવારે મારા યુટ્યુબ ચેનલમાં બ્લોગ નાખું ને ત્યારે એક ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દઉં રીલ અને એટલું બધું તો આપણે અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં એટલો સાસકતા નથી મળતો પણ હવે આના પછીનો વ્લોગ જે હજારો બનાવવા એટલે આપણે યુટ્યુબ વિશે એટલે ઇન્સ્ટાગ્રામની આઈડી વહી કેવી રીતે ગઈ એ બધી વસ્તુ મિત્રો છે ને માહિતી ટોટલી દઈ અને જ્યારે મિત્રો છે ને મારે 5 વાગ્યાનો છૂટો થઈ જાય ને ટાઈમ મળી જશે ને ત્યારે હું છે ને મિત્રો એ વિડીયો ઘરે જઈ અને બનાવી નાખા તો કેવી રીતે મારી આઈડી બધું થઈ ગયું એ અને બીજું એટલે આપણે કહેવા માટે છે નહીં અને અત્યારે મિત્રો છે ને મારે ટાઈમ મળ્યો ને એના માટે છે ને વ્લોગ બનાવવા તાત્કાલિક આવી ગયો હવે આ જો રિપીટેડ ક્લિપ યુઝ કરાતો જ કરા અને કર્યો હોય તો તમે જોઈ લીધી છે બાકી તો નહીં કર્યું બધું તો તો જો આવી રીતનું છે બધા અને બીજી વાત એક મિત્રો ખાસ એ પણ તમને હું કહું તો એ પણ તમે જોતા જાઓ અને બનાવી જાઓ હા મિત્રો બીજી વાત એ છે કે આપણે વાયટી સ્ટુડિયોમાં છે ને મિત્રો આપણે વોચ ટાઈમને એટલો બધો નથી મળતો મિત્રો હું વ્યૂઝ જોઈને ખુશ થા કારણ કે મિત્રો છે ને વ્યૂઝ આમ ને તો એમાં મિત્રો છે ને વોચ ટાઈમ જોવા જાવ તો વોચ ટાઈમ છે ને મિત્રો કાંઈ ન મળે એટલે તમારા મિત્રો છે ને મારે એક જ વાત કહી છે તમે વ્લોગ જોઈને મિત્રો તો વ્લોગ જુઓ ને મારો તો આખો જોશો એનાથી મારો વોચ ટાઈમ પણ મળે અને મારું ચેનલ છે ને મિત્રો મોનેટાઇઝ પણ થઈ જાય અને યુટ્યુબે એક સજેસ્ટ કર્યું છે મેં વિડીયો જોઈ થઈ કે 2027 આવતા પહેલાં 8000 કલાકનો વોચ ટાઈમ જોવે એટલે હવે સાચું હોય કે ખોટું હોય તો મને એટલી બધી ખબર નથી તમે કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરશો ને મિત્રો તમને બહુ સારું લાગે કારણ કે મિત્રો છે મારા કોમેન્ટ છે ને બહુ ગમે તમે પણ કોમેન્ટ કરજો અને એક મને બીજી વાત મળી છે જે આ મિત્રો છે ને વિઝિટ હતી ને ત્યારે મને જે એના જે આ હોટલમાં કામ કરે છે આમાં કામ કરે છે ને એમાં એક ઓલો છે ને મિત્રો શું કરે છે એટલે કે તમને ખબર નથી એટલે બધી ખાસ તો એ ભાઈ મને કીધું કે આ જે કામ કરે ને મિત્રો એમાં પૂગવા માટે છે ને એ ભાઈએ મને કીધું હિન્દીમાં બોલતો હતો લખનૌથી હતો અને એ ભાઈએ મને કીધું કે મહેનત કરવી જોઈએ એટલે હિન્દીમાં બોલતો હતો હું તમને ગુજરાતીમાં સમજાવું મહેનત કરવી જોઈએ અને મેં કીધું કે તમે ક્યારે આ મુકાબલો હાસિલ કરવા તો કીધું કે મેં 12 પાસ કર્યું અને કોલેજ પાસ કરી અને પછી એમાં ઇન્ટરવ્યૂ 2-3 દીધા પછી ઇન્ટરવ્યૂ દીધા પછી બીજી પરીક્ષા આવી એ મેં એ દીધી અને બીજું તો એ મિત્રો કે એના માટે છે ને મિત્રો આમ આપણામાં લોયલિટી અને સ્ટેબિલિટી એન્ડ આપણે જે કહેવાય ને શાંત અને સહકાર હોવો જોઈએ અને સભા સારો હોવો જોઈએ તો જ મિત્રો છે ને આપણે એમાં પાસ થઈ શકીએ અને મિત્રો એમાં બહુ મહેનત લાગે એટલે ભાઈએ કીધું મને કે મેં મહેનત કરી ત્યારે મારો આ મુકાબલો હાસિલ થયો તો આપણે પણ છે ને મિત્રો એની વાત છે ને મગજમાં ઉતરી ગઈ છે અને હું પણ વિચારું છું એ બધા સક્સેસ થાય તો હું કેમ ન થઈ ગયું એટલે બધા મિત્રો છે ને મેં પણ વિચાર લીધું છે હું સક્સેસ થાય અને જો મિત્રો તમારો સપોર્ટ મળશે તો હું સક્સેસ જરૂર થઈશ અને
એ ભાઈ પછી મિત્રો છે ને જે ઇન્ટરવ્યૂ દીધા બાદ છે ને મિત્રો એમાં ઈમાનદારી પણ હોવી જોઈએ. માણસમાં ઈમાનદારી હોય ને ત્યારે જ મિત્રો છે ને ઇન્ટરવ્યૂમાં વધુ પડતો તો પાસ થાય. અને એ ભાઈ મિત્રો પછી આગળ વધ્યો અને અત્યારે મિત્રો છે ને આ મુકાબ હાસિલ કર્યો. આ મિત્રો છે ને હોટલ છે ને હવે નબરી હબરી હોટલ નથી, તાજ હોટલની હોટલ છે આ ધ ફોર્ટ હાઉસ. એટલે નબરી હબરી હોટલ નહીં સમજવાની. એમાં મિત્રો છે ને આશરે 80 થી 90 સુધી પગાર હોઈ શકે. તો એ રીતનું હોય. અને મેં વ્લોગ તો નહોતો બનાવ્યો એનો, પણ મેં એક ક્લિપ નાખી હતી નાની એવી જ્યારે વિઝિટ હતી ત્યારે. જે તાજ હોટલ CEO આવ્યા હતા ને મિત્રો, એ આપણે એ તાજ હોટલના CEO અને સંજય કપૂર જે સેલિબ્રિટી છે એ આવ્યા હતા ને એને આપણે નાની એવી ક્લિપ નાખી હતી. કારણ કે વિડીયો તો આપણે સામે નોંધતા રહી એના માટે આપણે, કારણ કે મોટા સેલિબ્રિટી જશે નહીં. તો આપણે પણ ક્યારે મોટા સેલિબ્રિટી બનશું. એટલે આજના વ્લોગમાં હવે એટલું જ હતું. હવે આપણે ડાયરેક્ટ ઘરે જશું અને હવે સમય પણ થવા આવી ગયો છે. હવે 8 વાગ્યામાં થોડીક જ વાર છે મિત્રો, એટલે આપણે જશું. અને બીજું તો આપણે શું કરીએ કે બીજું કંઈ કહેવા માટે છે નહીં. તો ચાલો હવે ડાયરેક્ટ ઘેર જઈને મળીએ. હવે જો આવી રીતની છે જેલ, આ જેલ છે. ચાલો અમે હવે ઘરે જઈને તમને ડાયરેક્ટ મળીએ. પહેલાં આ બધા શોટ છે તે જોઈ લેજો. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ફાઇનલ ઘરે પૂગી ગયા છે ને આજના વ્લોગમાં તો એટલું બધું ખાસ નથી. તમને બધી માહિતી કીધી. વરસાદ જેવું મોસમ થઈ ગયું છે ને આ મિત્રો છે ને એટલા માટે બધા આ કાંડો દુખે છે ને એના માટે પહેલાંની જૂની પરંપરા છે. એટલે મારા આએ કીધું હતું આવી રીતનું આ કરવાનું, એ બધું તમને પછી ગઈ. તો હાઈવે તમને આ જો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધાને તુરંત બાય બાય.